સો અહીંયા તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવો તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા 108 દ્વારા કરવામાં આવી છે. મેં કેટલી બધી જગ્યાએ એમ્બ્યુલન્સ જોઈ, કોઈને પણ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે તો એના માટે 108ની ટીમ પણ અહીંયા હાજર છે. આ તમે જુઓ 108ની ટીમ છે. ટોટલ સ્ટેડિયમમાં કેટલી એમ્બ્યુલન્સ છે? આજે ટોટલ સ્ટેડિયમમાં 5 એમ્બ્યુલન્સ મૂકી છે, 108 એમ્બ્યુલન્સ 5 મૂકી છે. કોને આ એમ્બ્યુલન્સનો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? સ્ટેડિયમમાં કઈ ઇમરજન્સીમાં કામ લાગશે? જે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે, જેમ કે હીટ વેવ છે, હીટ સ્ટ્રોક છે, આપણે કોઈ ચક્કર ખાઈને પડી જાય, કોઈ સ્ટેપ્સ ચાલતા પડી જાય અને વાગવાના બનાવ હોય, એવી કોઈ પણ ઇમરજન્સી હોય તો અમારી ટીમ છે ને આખા રાઉન્ડ પોડિયમ ઊભી છે ને અમારી એક બે મેમ્બરો પોડિયમમાં જે પબ્લિક બેસા છે ત્યાં બી ઊભા છે. એટલે તરત એ લોકો આવી શકે ડિરેક્ટલી, કાં તો એ નંબર પર 108 નંબર પર કોલ કરે તો બી એક કોલ આ એમ્બ્યુલન્સને જ મળશે ને એ રીતના અમે સર્વિસ આપીએ છીએ. સો અહીંયા કોઈને પણ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે, ડૉક્ટર પણ અહીંયા હાજર હશે કે મને કંઈક ચક્કર આવ્યા, ડિહાઇડ્રેશન થઈ ગયું, તો બધા માટે એમ્બ્યુલન્સ કોઈ પણ ડાયરેક્ટ અમારી ટીમ આ દરવાજો ખોલીને ORS, ગ્લુકોઝ, પેરાસિટામોલ દવા લઈને ઊભી જ છે. કોઈ પણ ડિરેક્ટલી આપ આવો, અમને કહો કે અમને ચક્કર આવે છે તો ગ્લુકોઝ આપવામાં આવશે, ORS આપવામાં આવશે અને કોઈ પણ જે મેડિસિન હોય તો આપવામાં આવશે. અને જે એવું લાગે કે એમને હોસ્પિટલ લઈ જવું હોય તો નીચે અહીંયા 10 બેડની એક હોસ્પિટલ બનાવી છે ટેમ્પરરી પોડિયમના નીચે, તો ત્યાં આપણે પેશન્ટને શિફ્ટ કરીએ. કેમ કે કાર્ડિયાક ઇમરજન્સી આવી શકે, રિસ્પિરેટરી ઇમરજન્સી આવી શકે, તો ત્યાં શિફ્ટ કરીએ અને ત્યાંથી બી આગળ લઈ જવાનું હોય તો પછી જે હોસ્પિટલ અસાઇન કરવામાં ત્યાં અમારી ટીમ લઈ જાય છે. 10 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે અને સીધા તમે જો એમ્બ્યુલન્સ સુધી પહોંચી જાઓ અને તમને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી છે તો 108ની ટીમ તમે અંદર મેચ એન્જોય કરો આરામથી અને આ ટીમ અહીંયા કામ કરે છે. તમને બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ.